નમસ્કાર મિત્રો, મારું નામ પરેશ ગજેરા છે. હું રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. મિત્રો, આપણા બાંધકામ ઉદ્યોગમાં ઘણા બધા પ્રશ્નો છે. છેલ્લા 6 થી 7 મહિના થયા બિલ્ડિંગ પ્લાન પાસ થતા નથી. 40% કપાતનો પ્લોટ ડિડેશનનો મુદ્દો છે, કમ્પ્લીશનનો મુદ્દો છે, અને સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રી જે જાહેર કરવામાં આવી છે એનો પણ બહુ મોટો મુદ્દો છે. આ તમામ મુદ્દાઓને લઈને એક બહુ મોટી સંખ્યામાં આવેદનપત્ર તારીખ 9 સોમવાર સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે ભેગું થવાનું નક્કી કર્યું છે, અને ત્યાંથી આપણે ચાલીને મૌન રેલીના સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું. આપણા તમામ પ્રશ્નોના એક અત્યારે નિરાકરણ મને દેખાય છે કે આપણે મોટી સંખ્યામાં જો આ રેલીમાં આપણે બધા ભેગા થાય. ઘણી બધા પ્રસંગો છે, ઘણા બધા પોતાના પર્સનલ કામ હશે, બિઝનેસ ધંધા હશે, પણ હું એવું માનું છું કે સોમવારે એક દિવસ આપણે દરેક બાંધકામ સાઇટ આપણે તે દિવસે રજા રાખી, સ્વૈચ્છિક આપણે બંધ રાખી, અને આપણા તમામ મિસ્ત્રી હોય, પ્લમ્બર હોય, અને લગભગ હું એવું માનું છું કે આપણી સાઇટો અત્યારે બંધ જેવી પરિસ્થિતિમાં તો છે જ. તો આવનારા 6 મહિનામાં હજી જો આપણે જાગૃત નહીં થાય તો આપણી સાઇટો ઓલમોસ્ટ બધી બંધ થઈ જશે. તો આપણા ધંધા માટે, આપણા કામ માટે, આપણા વ્યવસાય માટે આપણે 9 તારીખે અચૂક 1.5 થી 2 કલાકનો સમય કાઢી આપણે તો આવી, પણ આપણી સાથે 2-5-10 મિત્રોને લઈ આવી, આપણા પાર્ટનરને લઈ આવી, આપણા એકાઉન્ટને લઈ આવી, આપણા કર્મચારીને લઈ આવી, અને સાથોસાથ હું આમ નાગરિકને હું વિનંતી કરું છું કે જે જંત્રીનો મુદ્દો છે એ ખાલી બિલ્ડરને સ્પર્શતો મુદ્દો નથી, પણ રાજકોટના અને ગુજરાતના તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે. તો આ રેલીમાં રાજકોટના આમ નાગરિક પણ જોડાય એવી આપ સૌને વિનંતી કરું છું. આપ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો, અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.